ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીએ આજના બજાર ભાવ. તારીખ 8/1/2026. જીરાની અંદર થોડો તેજીનો માહોલ છે. શું નવા ભાવ છે તે હું તમને જણાવું, અને બટાકાના ભાવની ખેડૂતો માટે થોડો ઘટાડો થયો છે. તો દરરોજના ખેતી પાકોના સાચા ભાવ જાણવા માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો ચાલો ખેડૂત મિત્રો, આજે આપણે જાણશું થરાદ માર્કેટયાર્ડ, ઊંઝા માર્કેટયાર્ડ અને ડીસા માર્કેટયાર્ડના બજાર ભાવ. તો આ પ્રકારના દરરોજના લાઈવ ભાવ મેળવવા માટે અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તો ચાલો થરાદ માર્કેટયાર્ડના આજના લાઈવ ભાવ જાણીએ. તો રાયડો 1257 થી 1346 રૂપિયા, જીરું 3350 થી 4272 રૂપિયા, એરંડા 1290 થી 1342 રૂપિયા, વરિયાળી 900 થી 1760 રૂપિયા, મગફળી 1341 થી ઈસબગુલ 1952 થી 2600 રૂપિયા. હવે આપણે જાણશું ઊંઝા માર્કેટયાર્ડના આજના ભાવ. જીરું 3810 થી 4535 રૂપિયા, વરિયાળી 1100 થી 5000 રૂપિયા, ઈસબગુલ 2350 થી 2805 રૂપિયા, અજમો 850 થી 3016 રૂપિયા, તલ 1775 થી 2027 રૂપિયા, સુવા 1650 થી 1905. હવે આપણે જાણશું ડીસા માર્કેટયાર્ડના આજના લાઈવ ભાવ. બટાકાના ખેડૂતો માટે થોડા ભાવની અંદર ઘટાડો નોંધાયો છે, કેમ કે બટાકાની સિઝન શરૂ થઈ રહી છે અને દર સિઝનમાં ખેડૂતોને આ થતું જ હોય છે. તો બટાકાની અંદર 80 થી 211 રૂપિયા, મગફળી 1251 થી 1525 રૂપિયા, એરંડા 1297 થી 1308 રૂપિયા, રાજગરો 1600 થી 1696 રૂપિયા, ઘઉં 495 થી 445 રૂપિયા, બાજરી 390 થી 629 રૂપિયા. તો ખેડૂત મિત્રો, આ હતા આજના બજાર ભાવ. બટાકાના ખેડૂતો માટે થોડા ભાવ નીચે જઈ રહ્યા છે, કેમ કે સિઝન આગળ આવી રહી છે અને ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે. અને જીરાની અંદર ધીરે ધીરે તેજીનો માહોલ બની રહ્યો છે. તો જીરાના ખેડૂત માટે ખૂબ જ સારા સમાચાર છે, કેમ કે જીરાના પહેલા ભાવ વધ્યા પછી ધીરે ધીરે ઘટાડો જ નોંધાયો હતો. તો ફરી એક વખત આશા રાખીએ છીએ કે ભાવની અંદર વધારો થાય. તો આભાર મિત્રો. અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આપેલ નંબર 9510894132 ઉપર અમને મેસેજ કરો, તો અમે તમને અમારા ગ્રુપની અંદર જોડશું, જેથી ત્યાં તમામ ખેતીલક્ષી માહિતી મળી જશે. તો ધન્યવાદ મિત્રો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને અમારી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ કરો.